આ બાજુ દ્રોણ ગુરુ પોતાના સગા વહાલા અને આ બાજુ પાંડવોની સેના અર્જુન ઊભો છે. ભગવાન સારથી બન્યા છે. તમે કોઈને નહીં ને ભગવાનને આગળ કરશો ને તો ભગવાન તમારું બધો ભાર ઉતારી દેશે મારા ભાઈ. કુરુક્ષેત્રના મેદાનમાં આ એ જ અર્જુન છે હોય ને જેને તાકાત કૃષ્ણના કારણે હતી. અર્જુન અભિમાન કરે ને તો અર્જુનને પણ હું કહેવા માંગુ છું કે કાબે અર્જુન લૂંટિયો વહી ધનુષ્ય વહી બા. અભિમાન ન કરતા કોઈ પણ કાર્ય કરો તો અભિમાન છોડી દેજો. ગૌરવ કિયો એક ચકવીને ચકવે ચકવીને ચકવે રેન વિયો કર ડાલો સિયા રામજી સે ગૌરવ કિયો સોઈને હાર્યો સોઈને અભિમાન છોડી દેજો. અર્જુને અભિમાન છોડ્યું ને એટલે એના સારથી ભગવાન બન્યા છે. ભાઈ ઘણી વાર બધા કે ફલાણાને બધું મળી ગયું, કઈ રીતે મળ્યું? અભિમાન છોડીને તમે કોઈની પાસે જશો ને તો તમે ખૂબ આશીર્વાદ મેળવી લેશો મારા ભાઈ બહેન. આજ બધું જ છોડી અર્જુને રથ લઈ જવાનો કીધો છે. યુદ્ધના મેદાનમાં રથ સામે આવીને ઉભો રહ્યો તો ગુરુ દાદા પિતા પિતામહ બધાને જોયા લે અર્જુને ગાંડી છોડી દીધું. પણ ગીતાજીમાં કીધું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. જેણે અભિમાન કર્યા ને એનું પતન જ થયું છે. રત્નાકર સાગરે પણ અભિમાન કર્યું હતું. ગૌરવ કિયો એક રત્નાકર સાગરે રત્નાકર સાગરે હીર ખારો કર ડાલો સિયા રામજી સે ગૌરવ કિયો સોઈને અર્જુન વચ્ચે લઈ જવાનો રથ કહે છે ને, ભગવાન કૃષ્ણ એનો રથ વચ્ચોવચ લઈ ગયો. ભગવાન કૃષ્ણ બહુ બતાવવા પ્રયત્ન કરે છે આ સમાજમાં તમારું કોણ છે ને પારકું કોણ છે બતાવે ને એ જ પરમાત્મા છે. અર્જુને ગાંડી મૂકી દીધું. બધી જ રીતે ભગવાન કૃષ્ણએ સમજાવવા પ્રયત્ન કર્યો. અર્જુન નથી માનતો ત્યારે ભગવાન ધીરે 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 ભગવાન હજારો હાથ વાળા થઈ અને દ્વારિકા નાથ ઉભા થઈ અને કહે છે કે હે અર્જુન, હે પાર્થ, આ બધાને તો મેં મારેલા છે, તું તો નિમિત્ત માત્ર છે. અને બતાવે છે હો કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપે છે. ગીતામાં ઘણું બધું કીધું છે. શ્રદ્ધાવાન લભતે ફલમ. ચોથા અધ્યાયમાં એક શ્લોક કીધો છે ને હું બહુ માનું છું. શ્રદ્ધા રાખજો એને સારું ફળ મળે છે. અને પછી તો અર્જુનનું બધું તૂટી ગયું. ઘણી વાર આપણને થાય કે એમ થાય કે આપણે આપણા પોતાનાને મારવાના આ બધું કરો, આના કરતાં છોડી દો. પણ ભગવાન એવા ટાઈમે પણ સમજાવે છે કે આ બધાને છોડી અને હું આ બધું કરી રહ્યો છું, તું કશું કરતો નથી, તું તો નિમિત્ત માત્ર છે. અને ભગવાન પાસે પાછું દુર્યોધને વચન લેવડાવેલું. ભગવાન કૃષ્ણએ વચન લઈ લીધેલું કે હું શસ્ત્ર નહીં ઉપાડું, હું કાંઈ નહીં કરું. ભીષ્મ પિતામહ દાદા ઇતિમતી તારી કૃષ્ણ ભીષ્મ સ્તુતિ યાદ આવે છે ભાઈ. પહેલા દિવસે બરાબર યુદ્ધ થયું, બીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો. ભીષ્મ દાદા કે આ કૃષ્ણ કાંઈ ઉપાડતો નથી ને,
અને એની પાસે હું શસ્ત્ર ન ઉપાડું ને તો હું ગંગા પુત્ર ભીષ્મ નહીં, ગંગાજીનો પુત્ર મારો ભીષ્મ પિતામહ છે. અને ગંગાજી, અરે કહેવાય છે ગંગાજીના કિનારે જઈને ભીષ્મ રડતા રડતા કહે છે કે માં, તે મને જન્મ આલીને છોડી દીધો. માં ગંગા બહુ રડી છે. મારા માટે તો સર્વ મારી ગંગા છે, એટલે સૌથી વધુ કથા કરવાનો ગર્વ લઉં છું. સકલ લોક જગ પાવની ગંગા. અને એટલે જ કહે છે પૂછે રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગ પાવની ગંગા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. આમાં ઘણો ભંડાર ભર્યો છે. મને ક્યાં સુધી જવું ખબર નથી પડતી. રોડો આમ ઊભા થાય છે. અને પછી તો ભીષ્મ દાદા ઉપર અર્જુન બાણ છોડે રાખે છે. સૂતજી સૌનક આદિ ઋષિ ગણોને કહે છે કે ભીષ્મ દાદા નથી પછડાતા. એટલે કનૈયાએ શરત એવી કામ કર્યું કે અર્જુન માર. દાદાના પૈડા ઉપર બાણ, પૈડું તૂટીને પડ્યું. અને પૈડું જેવું તૂટીને પડ્યું ને કાળિયો ઠાકર કૃષ્ણ ઉતરી પડ્યો. પૈડું લઈને જો દાદા ભીષ્મને માર. એ દાદા, તમે કીધું તું ને કે હું શસ્ત્ર ના ઉપાડું. આને શસ્ત્ર ન કહેવાય. જેમ નૃસિંહ અવતારની અંદર કહે છે ને કે જો અમારા નખ, આમાં જીવ ન કહેવાય, એમાં દાદાને કીધું છે ને. પછી ભીષ્મ દાદા પડ્યા એવા જ કે અર્જુનને કે બાણ છોડ. બાણ સૈયા ઉપર ભીષ્મ દાદા બાણ સૈયા ઉપર સૂતા છે. રાત્રિ પડી એટલે યુદ્ધનો વિરામ. પહેલા તો યુદ્ધ બહુ નિયમ અનુસાર થતા હતા, તો ઝઘડા કપટી રીતે થાય છે. હામે છાતીએ લડો ને લડવું હોય તો પાછળ હું કપટ કામ કરવાના. અને રાત્રે ભગવાન કૃષ્ણ એ દ્રૌપદીને 5 પાંડવોને લઈ અને ભીષ્મ દાદા પાસે જાય છે. જુઓ, જ્ઞાન લેવા માટે જાઓ તો અભિમાન છોડીને જજો મારા ભાઈ બહેન.